અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં શહેરના તળાવોમાં ઘટતા ઓક્સિજન લેવલ, ગેરકાયદેસર હોલ્ડિંગ્સ અને આગામી 15 ઓગસ્ટના હર ઘર તિરંગા અભિયાન મુદ્દે નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરના તળાવોમાં ઓક્સિજન લેવલ ઘટવાને મામલે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. આ સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે કે જો તળાવોમાં ગેરકાયદેસર રીતે જોડાણ પામેલા ડ્રેનેજ કનેક્શનો શોધીને તાત્કાલિક દૂર કરવામાં આવશે. આવા એકમો સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં ગેરકાયદેસર ડ્રેનેજ અને પાણીની લાઇન પર કાપવામાં આવશે. જ્યારે હોલ્ડિંગ્સ લઈને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે હોલ્ડિંગ્સની મુદ્દત પણ થઈ ગઈ હોય અને હજુ પણ તેના બેનર કે હોલ્ડિંગ્સ લટકતા હોય તેની તાત્કાલિક તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. આવા કિસ્સાઓમાં સંબંધિત કંપનીઓ સામે દંડ વસૂલીને હોલ્ડિંગ્સ દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી અંગે પણ ચર્ચા થઈ હતી. આ દિવસે શહેરમાં તિરંગા યાત્રા યોજવામાં આવશે અને ઘરે ઘરે તિરંગા લગાવવામાં આવશે. દેશભક્તિના માહોલમાં શહીદ સ્મારકો પાસે પણ ખાસ રોશની કરવામાં આવશે, જે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરશે. જે રીતે મહાનગરપાલિકાની અંદર તળાવો આવેલા છે અને આ તળાવોમાં ઘણા લોકો દ્વારા રેસિડેન્સ કોમર્શિયલ દ્વારા ગટરના જોડાણ કરી દેવામાં આવે છે, તો આગામી 3 મહિનાની અંદર આ તમામ તળાવોની અંદરથી આ પાણી દૂર થાય. ગટરના કનેક્શનો જેને પણ જોડેલા હશે એને કાપવામાં આવશે. તદુપરાંત આવા લોકો માટે કોમર્શિયલના એકમોના અને રેસિડેન્સ એકમના પાણીના કનેક્શનો છે તો એને પણ કાપવામાં આવશે. કોર્પોરેશન મહાનગરપાલિકા ગટરના જો પાણી તળાવની અંદર આવે તો બિલકુલ ચલાવી લેવા માંગતી નથી અને ત્યાર પછી એના આકરા સ્ટેપ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે. હોર્ડિંગ બાબતની અંદર જે દરખાસ્ત હતી તેની અંદર વાત કરીએ કે જે સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોય અને એના જો ફ્લેક્સ લટકતા હોય તો મહાનગરપાલિકાની એફટેક વિભાગની ટીમ એ હોર્ડિંગ દૂર કરશે કે જેની તારીખ, દાખલા તરીકે આજે કોઈની 31 તારીખે એની ટર્મ આપણે વાત કરીએ કે એનો ટેન્યુઅર પૂરો થાય છે કે 3 મહિના 6 મહિનાનો અને બીજા 2 દિવસ એડવર્ટાઇઝ ચાલતી હોય તો મહાનગરપાલિકાની ટીમ એને દૂર કરશે અને એની સાથેથી પેનલ્ટી અને એના ટેક્સના ખાતાની અંદર આ રકમ વસૂલ કરવામાં આવશે. ઓગસ્ટ મહિનો એટલે ક્રાંતિનો મહિનો. 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો 1947નો. દર વર્ષે આ કાર્યક્રમ આપણી વાત કરીએ કે ઉજવતા હોય છે. તિરંગો એ આપણી આન બાન શાન છે. મહાનગરપાલિકાએ પણ 15મી ઓગસ્ટે હર ઘર તિરંગા અભિયાન વાત કરીએ કે એના અમલ માટેનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું છે અને આગલે દિવસે વાત કરીએ કે તિરંગા યાત્રા પણ નીકળશે અને 15મી ઓગસ્ટ એ ભવ્ય રીતે આપણે વાત કરીએ દરેક જણ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવે, કારણ કે તિરંગો એ આપણી આન બાન શાન છે.